નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, તો આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો 14મો અધ્યાય સાંભળવાના છીએ. સાથે જ પુરુષોત્તમ માસની વાર્તા પણ સાંભળીશું. તો વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. અને જો આપને નિત્ય ઘર બેઠા અનેક તીર્થ સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ. તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો કે જેથી કરીને આપ પણ તે દર્શનનો નિત્ય લાભો લઈ શકશો. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાયામ ચતુર્દશો અધ્યાય વાલ્મીકી ઋષિનો સમાગમ. સુત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, રાજા દ્રઢધન્વા વૈરાગ્ય અને ચિંતાતુર દશામાં હતો. તે સમયે ઋષિ વાલ્મીકી તેમને ત્યાં પધાર્યા. આથી રાજાને ઘણો આનંદ થયો. તેણે આગળ વધીને વાલ્મીકીને આવકાર્યા. તેમનું પૂજન કરી પગ ધોઈ તે જળ મસ્તકે લગાવ્યું અને તે તેમના પગ ચાંપવા લાગ્યો. પછી રાજા અને વાલ્મીકી સત્સંગ કરવા લાગ્યા. વાલ્મીકીએ રાજા દ્રઢધન્વાને ઉદાસીમાં દીઠા. તેથી તેમણે તેની ઉદાસીનું કારણ પૂછતા રાજાએ જંગલમાં બનેલ ઘટના કહી સંભળાવી. પોપટનો કહેવાનો અર્થ શું છે તે પણ પૂછ્યું. ઉપરાંત એ પણ જણાવ્યું કે મારી પાસે રાજ્ય છે, 4 પુત્રો છે, પત્ની છે, હાથી, ઘોડા, રથ આદિ અઢળક સમૃદ્ધિ છે. આ બધું મને કયા પુણ્યના આધારે મળ્યું તે જણાવવા કૃપા કરો. આ બાબત જાણવા માટે મારું મન તલસી રહ્યું છે. વાલ્મીકી ભૂતકાળને જાણનાર તપસ્વી હતા. જીવ માત્રનો પૂર્વભવ જાણવાની વિદ્યા તેમણે સાધી હતી. વાલ્મીકીએ રાજાને ભૂમિ તરફ નેત્રો ઢાળી સૂર્ય સામે મુખ રાખવા જણાવ્યું. રાજાએ વાલ્મીકીની સૂચના મુજબ સૂર્ય તરફ મુખ રાખી ભૂમિ સામે જોવા માંડ્યું. વાલ્મીકીએ ધ્યાનમગ્ન બની પ્રાણાયામ કરી રાજાના પૂર્વભવને કહેવાનો શરૂ કર્યો. હે રાજન, તું પૂર્વભવમાં દ્રવિડ દેશમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો. તારું નામ સુદેવ હતું અને તે વખતે તે અગ્નિહોત્રાદિ યજ્ઞો કરી શ્રી હરિને પ્રસન્ન કર્યા હતા. તું ધાર્મિક વૃત્તિવાળો વિષ્ણુ પરાયણ હતો. તારી પત્નીનું નામ ગૌતમી હતું. તમને કોઈ સંતાન ન હોવાથી તું દુઃખી થતો હતો. આ બાબત તે પત્ની સમક્ષ કરી. ગૌતમી સમજુ અને જ્ઞાની હતી. તેણે સુદેવને કહ્યું કે તમે વિદ્વાન છો, સંતાનની લાલસા રાખી દુઃખી ન થાવ. જો સદભાગ્યે સદગુણી પુત્ર હોય તો કુળને તારે છે, પરંતુ કુપુત્ર હોય તો જીવનને ખારું ઝેર જેવું બનાવી દે છે. મારું કહેવું છે કે ચિંતા છોડી તમે પ્રભુનું ભક્તિભાવથી પૂજન અર્ચન કરો. તે તમારી ચિંતા દૂર કરશે. ભગવાન આપણી સામું પણ જોશે. ગૌતમીના આવા વચન સાંભળી સુદેવને આનંદ થયો અને તે પોતાની પત્ની સાથે તાવરણી નદીના કિનારે ગયો. ત્યાં તેણે તપ આદર્યું અને તે એક સાથે 4 દિવસના નકોરડા ઉપવાસ કરી 5મા દિવસે સૂકા પાંદડા અને જળનો આહાર કરવા લાગ્યો. આમ તપ કરતા વર્ષો વીતી ગયા. સુદેવના તપથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને પછી ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસી તેમની પાસે આવ્યા. ત્યારે સુદેવ અને તેની પત્નીએ ઉમંગભેર ઊભા થઈ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. તો હવે આગળ વિષ્ણુ ભગવાન સુદેવને શું વરદાન આપે છે તેની કથા 15મા અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો વાલ્મીકી ઋષિનો સમાગમ નામનો 14મો અધ્યાય સંપૂર્ણમ. તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. તો હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ કે જેનું નામ છે દાન ભાવનું ફળ. એક સમયે એક મોટું નગર હતું. ત્યાં એક ખૂબ જ ધનવાન શેઠ રહેતા હતા. શેઠ પાસે અઢળક સંપત્તિ હતી, પણ સ્વભાવે થોડા અભિમાની હતા. એ જ નગરમાં નદી કિનારે એક ગરીબ ડોશીમા પણ રહેતા હતા. ડોશીમા પાસે રહેવા માટે એક નાની ઝૂંપડી અને ખાવા માટે 2 ટકના રોટલા જુવાળ જેટલી આવક હતી. જ્યારે
પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે નગરમાં અનેરો ઉત્સાહ હતો. શેઠે વિચાર્યું કે આ વર્ષે પુરુષોત્તમ માસમાં હું એટલું પૂન કરીશ કે દેવતાઓ પણ મારે ત્યાં આવશે. શેઠે મોટા પાયે ભોજન સમારંભો રાખ્યા. મોંઘા વસ્ત્રો પહેરીને તેઓ મંદિરે જતા, સોનાના પાત્રમાં પૂજા કરતા અને હજારો લોકોને જમાડતા. પરંતુ તેમના મનમાં એક જ વિચાર હતો કે મારા જેવું દાન આખા નગરમાં કોઈ કરી શકે તેમ નથી. એટલે તેમનો હેતુ ભક્તિ કરતા પોતાની વાહવાહ કરવાનો વધુ હતો. બીજી તરફ ગરીબ ડોસીમા પાસે ભગવાનને ધરવા માટે કંઈ જ ન હતું. તેમની પાસે માત્ર એક તાંબાનો નાનો લોટો અને થોડા સૂકા ચોખા હતા. ડોસીમાએ મનોમન સંકલ્પ કર્યો કે હે પ્રભુ, મારી પાસે તો ગાય નથી કે હું ઘીના દીવા કરી શકું, કે નથી અનાજ કે હું ભંડારો પણ કરી શકું. પણ હું દરરોજ વહેલી સવારે નદીએ સ્નાન કરીશ અને રેતીના કિનારે પુરુષોત્તમ ભગવાનનું નામ લખીશ. ડોશીમાં દરરોજ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠતા, ઠંડા પાણીમાં સ્નાન કરતા અને ભીની રેતી પર આંગળીથી શ્રી પુરુષોત્તમ નમઃ એમ લખતા. તેમની પાસે દીવો કરવા માટે ઘી નહોતું, એટલે તે રેતીનો નાનો ઢગલો કરી તેના પર હૃદયની ભક્તિરૂપી ભાવનો દીવો પ્રગટાવતા. હવે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવ્યો. શેઠે ખૂબ જ મોટો યજ્ઞ કર્યો અને ઋષિ મુનિઓને પણ બોલાવ્યા. તે જ રાત્રે શેઠને સ્વપ્નમાં ભગવાન વિષ્ણુ દેખાયા અને શેઠ ગદગદ થઈ ગયા અને પૂછ્યું કે પ્રભુ, તમે મારો યજ્ઞ સ્વીકાર્યો ને? મારું દાન સૌથી મોટું હતું ને? ભગવાન મંદ હસ્યા અને બોલ્યા કે હે શેઠ, તારા દાનમાં અહંકારનો ભાર હતો. તારું બધું પુણ્ય તો તારી પ્રસિદ્ધિમાં જ વપરાઈ ગયું. પણ પેલી ડોશીમાના રેતીમાં લખાયેલા નામ અને તેના ભાવના દીવાએ મારું હૃદય જીતી લીધું છે. શેઠને નવાઈ લાગી. બીજે દિવસે સવારે તેઓ નદી કિનારે ગયા. ત્યાં તેમણે જોયું કે ડોશીમા જ્યાં રેતી પર ભગવાનનું નામ લખતા હતા, ત્યાં રાત્રે કોઈ અગમ્ય શક્તિથી રેતીના કણ સોનાના કણ બની ગયા હતા. આખી રાત ડોશીમાની ઝૂંપડીમાંથી દિવ્ય સુગંધ પણ આવતી હતી. શેઠને પોતાની ભૂલ સમજાઈ. તેઓ ડોશીમાના પગે પડ્યા. ડોશીમાએ તો બધું જ સોનું ગરીબોમાં વેચી દીધું અને માત્ર ભગવાન સ્મરણમાં મગ્ન રહ્યા. પુરુષોત્તમ માસના પ્રભાવથી ડોશીમાનું શરીર કાંતિમય બની ગયું અને અંત સમયે સ્વયં ગરુડ વાહન પર બેસીને ભગવાન તેમને લેવા આવ્યા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ડોશીમાને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આપણને આ વાર્તાઓ પરથી એ શીખ મળે કે ભગવાનને આપણે શું આપ્યું તેના કરતાં કેવી રીતે આપ્યું છે તેનું મહત્વ છે. કરોડ રૂપિયાનું દાન જો અહંકાર સાથે હોય તો તે શૂન્ય સમાન છે. પણ એક સૂકો રોટલો કે એક પ્યાલો પાણી જો અત્યંત પ્રેમથી આપવામાં આવે છે તો પણ તે ભગવાન માટે અમૃત સમાન છે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.